સુપ્રીમ કોર્ટે સ્ટ્રીટ ડોગ માટે આદેશ આપ્યા પછી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે। જ્યારે આજે સુરતમાં પણ ડોગ પ્રેમીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોગ બચાવો, ડોગને આઝાદી અપાવો એવા બેનરો સાથે લોકો રેલીમાં જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સમગ્ર રેલીમાં વ્હાઇટ ડ્રેસ કોડ રાખવામાં આવ્યું હતું। આ રેલીનું આયોજન સુરતના પાલ પોલીસ સ્ટેશન ખાતેથી અડાજણ ગુજરાત ગેસ સર્કલ સુધી કરવામાં આવ્યું હતું અને લોકોએ તેમના કૂતરા વિશેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો। તેની સાથે જ કૂતરાઓને ન્યાય અપાવવાની માંગ પણ કરાઈ હતી। મારું નામ ત્રિષા પટેલ છે। હું સુરત શહેરમાં એક એનિમલ એક્ટિવિસ્ટ, એનિમલ રેસ્ક્યુઅર અને એક નાનું એનિમલ શેલ્ટર હોમ ચલાવું છું। અમે આજે બધા સુપ્રીમ કોર્ટનું જે વર્ડિક્ટ પાસ થયું છે, જેમાં એ લોકોએ રસ્તા પરના જે બિચારા મૂંગા પશુઓ છે એને ત્યાંથી રિલોકેટ કરવા માટે અને એ લોકોને શેલ્ટર હોમમાં મૂકવા માટેનું જે વર્ડિક્ટ આપ્યું છે અને શેલ્ટર હોમ દિલ્હી ગવર્મેન્ટ પાસે અવેલેબલ નથી, એના વિરોધમાં અમે આજે અમારા સુરત શહેરના બધા પ્રાણી પ્રેમીઓ અહીંયા એકઠા થયા છે અને એનો વિરોધ દર્શાવી રહ્યા છે। શું કહેશો, આમાંથી કૂતરાઓને કેટલો ખતરો છે? કૂતરાઓ માટે એ વસ્તુ બહુ જ ખરાબ છે, કેમ કે દિલ્હી ગવર્મેન્ટ પાસે નથી કોઈ શેલ્ટર હોમ, નથી ખાવાનાની સુવિધા, નથી એ લોકો પાસે કોઈ મેડિકલ સુવિધા કે કોઈ પણ જાતની સાર સંભાળ રાખવા માટે એ લોકો પાસે કોઈ સુવિધા નથી, જેથી કરીને એ લોકો અગર બચ્ચાઓને શેલ્ટર હોમમાં લઈ જવા માંગતા છે તો એ લોકો 2 થી 3 દિવસ સર્વાઈવ નહીં કરી શકે। એ જ મારું કહેવાનું છે કે બચ્ચાઓને એની સ્વતંત્રતા રહેવા દો, એ લોકોને જ્યાં રહે છે ત્યાં જ રહેવા દો। જેમ સ્વતંત્રતાનો આપણો અધિકાર છે એવી જ રીતના મૂંગા પશુ પ્રાણીઓનો પણ એટલો જ અધિકાર છે। શું કહેશો? હું એ જ કહું છું, એકદમ રોંગ કાયદો છે। હું એમ કહું છું કે આવી રીતે તમે બાંધીને રાખશો, ખાશે શું બિચારા? આમ તેમ રખડીને બટકું મળતું તો એનાથી પેટ ભરીને ખૂણામાં બેસી રહેતા હતા। તમને શું નડ્યા? રોંગ, તદ્દન રોંગ છે બરાબર। મારું નામ મોનિકા જૈન છે। મેં સરકારને એ કહું છું કે તમે જે કરી રહેલા છો એ બહુ ખોટું છે। કુદરત તમને જોઈ રહેલું છે। મોદીજીને હું ખાલી એટલું કહેવા માંગુ છું, જ્યારે સિંદૂર ઓપરેશનમાં તમારી છોકરીઓ પર આંચ આવેલી, તમે કીધેલું આખા શહેરની છોકરીઓ મારી છોકરી છે તો તમે એનો બદલો લીધેલો, તો આજે જ્યારે અમારા બચ્ચાઓ અમારી ગોદ છીનવાઈ રહેલી છે, અમે લોકો બાંજ કહેલાઈ રહેલા છે, કારણ કે અમારા છોકરા છે, અમે પેટેથી નથી જડ્યા પણ અમે એમને ખવડાવ્યા છે। તો આજે તમે કાં છો? અમે વોટ તમને આના માટે નહોતો આપ્યો કે તમે અમારી મદદ નહીં કરી શકો। જ્યારે 10 કૂતરાઓ કરડે છે તો તમે બધાને જેલમાં નાખવા તૈયાર છો, તો જ્યારે આ લોકો રેપ કરે છે, કેટલા કેસ છે, તો તમે આખા મનુષ્ય પ્રજાતિના જેન્ટ્સ લોકોને કેમ કંઈ નથી કરી શકતા? ખાલી કૂતરાઓ પર જ તમે કરી શકો છો, કારણ કે બોલી નથી શકતા એટલા માટે। બસ અમને જસ્ટિસ જોઈએ છે। जो डॉग के ऊपर दिल्ली में चल रहा है बहुत गलत है। सबसे पहले तो वहाँ का कचरा, बलात्कार, ये सब दूर नहीं कर पा रही है सरकार, तो बेजुबान जानवर को ही दूर कर रही है। हमें हमारे गुजरात के अंदर ही, सूरत के अंदर ही दारूबंदी है। दारू को नहीं रोक पा रहे हैं तो डॉग को हटाओ, हमको परेशान। बेजुबान जानवर किसी से भी आप पूछ सकते हो, किसी का क्या बिगाड़ रहे हैं? अरे इनको वैक्सीन लगवाओ और इनको सुरक्षा दो। जो पालन कर रहे हैं, खिला रहे हैं, उनको क्यों परेशान कर रहे हो? बेजुबान डॉग को क्यों परेशान कर रहे हैं? रेखा गुप्ता को कुछ आता नहीं है, जो भी है बेजुबान को परेशान कर रहे हैं, एक दिन उनकी भी कुर्सी जाएगी। વરસતા વરસાદમાં ડોગ પ્રેમીઓ રસ્તા પર ઉતરીને બેનરો સાથે આ અબોલ જીવને બચાવવાની માંગ કરી હતી। તેની સાથે સરકારને સુપ્રીમ કોર્ટના આદેશ બદલવાની પણ વિનંતી કરાઈ હતી। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।